આજરોજ વલસાડ જિલ્લામાં તેરા તુજકો અર્પણ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું છે। આ કાર્યક્રમ હેઠળ 173 ભોગ બનનાર લોકોને લોકોના 77 લાખથી વધારે કિંમતના મુદ્દામાલ આ લોકોને પરત કરવામાં આવ્યું છે। આમાં 161 મોબાઈલ ફોન, 55 સોના ચાંદીના દાગીના અને 6 વાહનો, આમાં એક સ્કોટાકાર પણ શામેલ છે। મુદ્દામાલ લોકોને પરત કરવામાં આવેલ છે। આજે તેરા તુજકો અર્પણ જે છે એ ગુજરાત પોલીસની એક ખૂબ જ પ્રજાલક્ષી કામગીરી છે, જે અમે માનનીય મુખ્યમંત્રી અને નિર્દેશનમાં લગાતાર કરીએ છીએ। અગર હું આખા સુરત રેન્જની વાત કરું તો છેલ્લા 1.5 વર્ષમાં અમે આખા રેન્જમાં 18.5 કરોડની કિંમતના મુદ્દામાલને તેરા તુજકો કાર્યક્રમ અર્પણ કાર્યક્રમ અંતર્ગત લોકોને પરત કરેલું છે। એ જ રીતે એમાં જે સાયબર ક્રાઇમ થાય છે, તો સાયબર ક્રાઇમમાં લોકોને છેતરપિંડી થાય છે। આ છેતરપિંડીમાં પણ અમે લોકોના જે રકમ છે એ પરત કરાવીએ છીએ અને અત્યાર સુધી છેલ્લા 1.5 વર્ષમાં અમે 10 કરોડ જેટલી કિંમતના જે સાયબર ફ્રોડ થયેલા હતા એમાંથી 10 કરોડ રૂપિયાની આ લોકોને અમે પરત કરાવી ચૂક્યા છીએ। તો એ રીતથી જે ગુજરાત પોલીસ અને વલસાડ જિલ્લા પોલીસ કે સુરત રેન્જ પોલીસ ફોર્સીસ છે એ બધી લોકોના મુદ્દામાલ અને આ લોકોની જે રકમ થયેલી હોય એ લોકોને તત્કાલ મળે તેના માટે અમે લોકો સતત પ્રયત્નશીલ છીએ।